રિલાયન્સ પોલિસ્ટર કંપનીના કોન્ટ્રાક્ટરના આપઘાતને મામલે પરિજનો સહિત વિવિધ સંગઠનોના કંપની બહાર ધામા નાખતા વાતાવરણ ગરમાયું હતું। બનાવ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગતરોજ વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવતા ભેંસલી ગામ નજીક આવેલ રિલાયન્સ પોલિસ્ટર કંપનીમાં દીપક એન્ટરપ્રાઇઝનો લેબર કોન્ટ્રાક્ટર ચાલતો હતો અને તેના પ્રોપ્રિએટર ગણેશ સિંહના કંપની પાસેથી નાણાં બાકી પડતા હોય કોન્ટ્રાક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। ઘટનાને પગલે કંપની ગેટ બહાર કામદારોની ભીડ એકત્ર થઈ ગઈ હતી। પોલીસ તેમજ વહીવટી તંત્રને ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી। ગત રોજની ઘટનાને લઈ આજ રોજ કંપની બહાર મૃતકના પરિજનો સહિત ખેડૂત હિત રક્ષણ દળ, કરણી સેના સહિત સર્વ સમાજ સેનાના પટેલ ઇમ્તિયાજ પણ બનાવવાની જગ્યાએ પહોંચી જરૂરી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પરિજનોએ મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી છે। મૃતકના પરિજનોએ જીવન નિર્વાહ માટેની વ્યવસ્થા સહિત જ્યાં સુધી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં થાય તેવી માંગ કરવામાં આવી હતી। હાલ કંપની બહાર મોટી સંખ્યામાં લોકોએ ધામા નાખ્યા છે તો બીજી તરફ કંપની સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ પણ ખડે પગે ફરજ બજાવી રહી છે। આપઘાત પહેલાં સુપરવાઇઝર અને મૃતક ગણેશભાઈ જેઓ પેમેન્ટ બાબતે કંપનીમાં ગયા હતા, જ્યાં HR સંદીપ અને અશોક મોરે નામના બે વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ હતી, જેઓએ મૃતક સાથે ગેરવર્તન કર્યું હતું, જે બાદ મૃતકે આપઘાત કર્યો હોવાની પણ લોકચર્ચાઓ વહેતી થઈ હતી। કંપનીના સીસીટીવી ફૂટેજ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણી બધી બાબત ઉજાગર થઈ શકે એમ છે। ઉલ્લેખનીય છે કે શુભલક્ષ્મી નામની ઓળખાતી કંપની રિલાયન્સ દ્વારા ટેક ઓવર કરી લઈ રિલાયન્સ પોલિસ્ટર નામથી કાર્યરત કરવામાં આવી છે। રિલાયન્સ જેવા મોટા ગ્રુપની કંપનીમાં નાણાં બાબતે આત્મહત્યાની ઘટનાથી હડકંપ મચી જવા પામ્યો છે। જાણવા મળ્યા મુજબ કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા કેટલાક કામદારોના પગાર પણ અટકાવાયા હોવાની સૂત્રીય માહિતી સાંપડી રહી છે। પોલીસ કાર્યવાહી બાદ ઘટનાની વધુ વિગતો છતી થાય તેમ અનુમાન લાગવામાં આવી રહ્યું છે। જો કે હાલ તો કંપની બહાર ધરણા કરી રહેલા લોકો દ્વારા ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી રહી છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે। कि जो मृतक आदमी जो है उसका जो पैसा निकल रहा है, कंपनी ने जो दिया नहीं और प्रेशर में आके जो काम किया उसने सुसाइड कर लिया। अभी वो तो चला गया, लेकिन उसके पीछे उसका घर वाला जो है बच्चा है छोटा छोटा, उसको उसका जो पेमेंट है वो और उसका जो मुआवजा वो उसको मिलना चाहिए, वो हमारी डिमांड है। आपका सर नेम क्या है? अरुण सिंह चौहान, मैं करणी सेना जिला अध्यक्ष भरूच। तो यहाँ पे करणी सेना और उनके जो भी साथी मित्र हैं वो न्यायिक गुहार लगा रहे हैं। प्रशासन को हमारी अपील है कि इसके निष्पक्ष तपास हो, इंक्वायरी बैठे कि जो भी गुनहगार व्यक्ति है उसके अगेंस्ट और जो भी इसके लिए जिम्मेदार है, और उनकी एक ये डिमांड रही है कि जो कि ये आदमी इधर कॉन्ट्रैक्ट का काम करता सर है। आपका नेम और अरविंद सिंह राणा, मैं राष्ट्रीय किसान विकास संघ का अध्यक्ष हूँ, राष्ट्रीय अध्यक्ष हूँ। ओके सर, और ये जो मृतक था और ये जो सब जो है हमारे सभ्य है किसान विकास संघ के, इनके अगेंस्ट में हम आए हुए हैं कि भाई कंपनी के अंदर जो भी हमारा मीटिंग होगी जो डिसाइड होता है, इसमें ऐसा है कि भाई जो यहाँ का जो कॉन्ट्रैक्टर है, यहाँ का कॉन्ट्रैक्ट चलता था, उसका कंपनी के ऊपर 9 लाख का मतलब 9 लाख लेने का निकल रहा है, वो दिया नहीं। कंपनी ने दिया नहीं। अगर कल दिया होता तो एक आदमी की जान बच जाती कम से कम। तो उसका हमारा मांग ये है कि जो पैसा उसका निकलता है वो तो निकलता ही है, वो तो उसका मगर ही वो है। जो मर गया उसकी फैमिली अभी है वो निशाय हो गई है। और एक क्या है कि एक राजपूत समाज की एक औरत है, वो दूसरी बार शादी कर नहीं सकती, और बच्चा उसके छोटा छोटे है। छोटे 2 बच्चे हैं, तो उसका मुआवजा 5 करोड़ रुपया, हम हमारी इच्छा है कि 5 करोड़ रुपया कम से देवे, मृतक के तो इनका परिवार को गुजारा दे, हो सके। ताकि उनका गुजारा हो सके, पूरी जिंदगी उसकी निकल सके।